ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुन्कर्णे। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। वयसि गते कः कामविकारः शुष्के नीरे कः कासारः। वयसि गते कः कामविकारः शुष्के नीरे कः कासारः। क्षीणे वित्ते कः परिवारः क्षीणे वित्ते कः परिवारः। ज्ञाते तत्त्वे कः संसार। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। मा कुरु धन जन यौवन गर्वं हरति निमेषात् कालः सर्वं। मा कुरु धन जन यौवन गर्वं हरति निमेषात् कालः सर्वं। मायामयमिदमखिलं हित्वा मायामयमिदमखिलं हित्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। दिनयामिन्यौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः। कालः क्रीडति गच्छत्यायुः तदपि न मुञ्चत्याशावायुः। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। भगवान शंकराचार्य जी सत्य वचन द्वारा जाने के आ साधक ने
વોર્નિંગ આપે છે, આ સાધકને એ સચેત બનાવે છે કે જે કંઈ થઈ રહ્યું છે આ શરીર મન બુદ્ધિ દ્વારા એ અનિત્ય જગત છે, અનિત્ય સંસાર છે. અને હવે અનિત્યમાં હું પણ ક્યાં સુધી રાખવું? કારણ કે સંપ્રાપ્તે સહિનિહિતે કાલે, આ માત્ર વૃદ્ધને ઉદ્દેશેલું નથી. કારણ કે કાલની તો કોઈ ભવિષ્યવાણી થઈ જ નથી શકતી. અંતકાળ ક્યારે આવશે એ તો કોઈ જાણતું જ નથી. અને એટલે દરેક ક્ષણને અંતિમ ક્ષણ ગણી અને જો વ્યવહાર થાય તો જ આ સાધકનું જે ઉદ્દેશ છે, આ શરીર પ્રાપ્ત કરવા માટેનું જે મુખ્ય કારણ છે તેની આપણને પ્રાપ્તિ થાય. એટલે ઘણા બધા ચાબખા મારેલા છે આપણા ગુજરાતી કવિતાઓમાં, અખો ખાસ કરીને, અને હિન્દીમાં કબીરજી વગેરે, એ બધાએ આવું જ કામ કર્યું છે કે જે કંઈ આપણી સામાન્ય વ્યવહારની રીત છે એના ઉપર કટાક્ષ કરીને, એનો ઉલ્લેખ કરીને, સ્પષ્ટ ઉલ્લેખ કરીને, અને એ કહે છે કે આ તો તે કરેલી મોટી મૂર્ખામી છે. જ્ઞાતે તત્વે ક સંસાર, હું આ આત્મ ચૈતન્ય છું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે અસંગ છે, જે પૂર્ણ છે. એવું જો તું જાણે, જે તે જાણ્યું જ્ઞાતે તત્વે, કારણ કે આ શાસ્ત્રએ તો કહ્યું જ છે, અને શાસ્ત્રએ કહ્યું છે એનું તે શ્રવણ કરેલું છે. એ શ્રવણ કરેલું છે એને કહ્યું કે તું તો ચૈતન્ય તત્વ છે. તત્વમસી એ તો આખા સમગ્ર શાસ્ત્રનું તાત્પર્ય છે. અને એ બ્રહ્મ જો તું હોય તો તું તો પૂર્ણ છે, તું જ્ઞાન સ્વરૂપ છે. અજ્ઞાન છે જ ક્યાં તારામાં? અને અજ્ઞાન ના હોય તો પછી આ જે પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે મારી પાસે ઓલરેડી છે, એનાથી વિરુદ્ધ વર્તન મારું થઈ શકે? ઈચ્છાઓ થાય, ઈચ્છા હંમેશા પૂર્ણ થવા માટેની હોય છે. ઈચ્છા હંમેશા આ અત્યારની સ્થિતિ, શારીરિક સ્થિતિ, માનસિક સ્થિતિ, ભૌતિક સ્થિતિ મને સ્વીકાર્ય નથી, મને આનંદ આપતી નથી, એટલે બીજી કોઈક ઈચ્છા થાય છે. પૂર્ણત્વ હોય તો કોઈ ઈચ્છા જ નથી. એટલે આ જ્ઞાતે તત્વે સંસાર રહે છે જ ક્યાં? રાગ દ્વેષ કામ ક્રોધ આકર્ષણ અપાકર્ષણ રહે છે જ ક્યાં? સ્વીકાર્ય અસ્વીકાર્ય, યોગ્ય અયોગ્ય, અથવા જેને કહેવાય અનુકૂળ પ્રતિકૂળ, એવી સ્થિતિ રહે છે જ ક્યાં? કારણ કે પ્રતિકૂળ કશું છે જ નહીં. એટલે જે તે જાણી લીધું છે જ્ઞાતે તત્વે, અને ત્યાર પછી કે છે બ્રહ્મ પદમ ત્વમ પ્રવિશ, તું પ્રવેશ કરી દે. હવે ક્યાં? બ્રહ્મ પદમાં, વિષ્ણુહો પરમમ પદમ, જે કઠોપનિષદે કહ્યું ત્યાં, એટલે કે સ્વરૂપમાં. સ્વરૂપમાં તું પ્રવેશ કરી દે. જાણે કે પ્રવેશ ઈવ પ્રવેશ. બ્રહ્મ તત્વ જ તું છે, માત્ર એ ઢંકાયેલું છે. અને એટલે એને વિદિત્વા, કઈ કરવાનું નથી તારે, માત્ર જાણવાનું છે. માત્ર જાણવાનું છે કે આ સમગ્ર જગત, અખિલ જગત એ માયામય છે.
અને માયામય હોવું એટલે કે ના હોવા બરાબર જ છે. જેમ કે બહુ બધા ઉદાહરણો આત્મબોધમાં આપણે જોયા છે કે આકાશમાં સાંજની જે લાલીમાં હોય એમાં અનેક વાદળો આવે અને અનેક આકારો ઊભા થાય છે. આખી ગંધર્વ નગરી ત્યાં ઊભી થાય છે. પણ ખરેખર ત્યાં કોઈ નગર છે ખરું? એ જાણીએ, ત્યાં કોઈ નગર નથી. માત્ર મારી દ્રષ્ટિના દોષથી, મારી દ્રષ્ટિના વિકારથી, મારી ઈચ્છા પ્રમાણેનું જગત ત્યાં મને દેખાય છે. એવું જ સમગ્ર જગતના દરેક વ્યક્તિઓ સાથે વ્યવહાર કરીએ ત્યારે પણ મારા મનમાં એ વ્યક્તિ કે એ વિષય માટેની જે છાપ પડેલી છે એના ઉપરથી મારો વ્યવહાર થાય છે. અમુક વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો છે એટલે આપણું મન તરત કહી દે સાવચેત રહીને કરજો, કારણ કે આ વ્યક્તિ છેતરનાર છે. આ વ્યક્તિના શબ્દો એના ઉપર સત્ય માનવા માટે તમે બંધાયેલા નથી. સત્ય માનશો નહીં, કારણ કે પૂર્વના અનુભવ છે કે આનું બોલેલું સત્ય મનાય નહીં. કેટલાક લોકો હસતા હસતા કંઈક કહે અને તો પણ એમ થાય કે ના ના, એ તો જે બોલે છે એ કરે છે, તો તેને સત્ય માનવું, પેલાને અસત્ય માનવું. આ બધા આપણા પોતાના બનાયેલા એવા એક પ્રકારના વ્યવહારની પેટર્ન છે અને વી ઓલવેઝ ફોલો ધ પેટર્ન. એટલે એ કે છે કે માયા મદમ મિદમ અખિલમ માયામયમ ઇદમ અખિલમ જગત હિત્વા. તું તારું જે સ્વરૂપ છે એમાં પ્રવેશી જા. હવે સમય ગુમાવવા જેવો નથી. કેમ? કારણ કે હવે કાળની વાત કરીએ એના પછીના શ્લોકમાં કે રાત દિવસ, સાંજ સવાર, શિશિર વસંત, આ જે ચક્ર કાળ ચક્ર છે એ તો ચાલ્યા જ કરે છે. પુનરાયાત, આવે છે જાય છે, આવે છે જાય છે, એ તો ગોળ ગોળ ફર્યા જ કરે છે, એ અટકતું નથી. અને એ કાળની તો એક ક્રીડા છે, રમત કરે છે. એ રમતમાં આપણે ક્યાંક સંડોવાઈ ના જઈએ, ક્યાંક ગફલત ના કરી દઈએ, એની રમતમાં આપણે રમતિયાળ ના બની જઈએ. આપણે પોતે રમવાનું નથી, કારણ કે આપણી પાસે તો સમય કેટલો છે ખબર જ નથી. પણ છતાંય આ વ્યક્તિ કેવો છે? આશાવાયુ ન મુંચતી. આશાવાયુ, એને હંમેશા ઈચ્છાઓ કામનાઓ થયા જ કરે છે અને પોતે પોતાનું ડાપણ વ્યક્ત કરે કે અનેક નિરાશાઓમાં એક આશા છુપાયેલી છે. બધા કાળા વાદળમાં એક સોનેરી પેલી એની કિનાર છે અને એ આશા છે. આવું બધું એ પોતે પોતાને સંતુષ્ટ કર્યા કરે અને એક પછી એક કામનાઓ કર્યા કરે. પણ આ બેભાન અવસ્થા છે. સભાન અવસ્થા હોય તો વ્યક્તિ હંમેશા પોતાના વર્તનનું વિશ્લેષણ કરે અને એને એમ વિચારવું જોઈએ કે અત્યાર સુધી અનંત જન્મોમાં પણ, આ જન્મમાં પણ આટલા બધા વર્ષો સુધી, આટલી પ્રૌઢાવસ્થા આવી ગઈ, વૃદ્ધાવસ્થા નજીક છે, ત્યારે પણ હું ઈચ્છા કરું અને એ ઈચ્છાના સંતુષ્ટિ થઈ જાય ત્યારે મને આનંદ મળે, ત્યારે મને સંતુષ્ટિ મળે, ત્યારે હું ખુશ થઉં, એવું જો હું વિચારું તો એ ખરેખર મૂર્ખામી છે. કારણ કે એક પછી એક આશાઓ તો
જાણે કે ચેઇન બનાવીને ઉભેલી છે. એક પૂરી થાય એટલે બીજી લાઈનમાં આવી જ જાય છે, બીજી પૂરી થાય ત્રીજી લાઈનમાં આવી જ જાય છે, અને સતત ડુક્કૃન કરણે એટલે કે પ્રવૃત્તિનું જે ક્ષેત્ર છે એ બદલાય છે, પણ પ્રવૃત્તિ સતત ચાલુ રહે છે. શેની પ્રવૃત્તિ ચાલુ રહે છે? આ હું સુખી, હું પૂર્ણ કેવી રીતે થઉં, હું આ મૃત્યુથી કેવી રીતે બચું, એમ સુખ, સલામતી અને અમૃત્યુ, અમરતા, એ ત્રણ જે આપણી બેસિક, આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે, એ મૂળભૂત જરૂરિયાતો જ જાણે કે જન્મોથી પૂરી જ નથી થતી, અને ત્યાં જ અટવાઈ ગયેલા છે, ત્યાં જ અટકી ગયા છે. એટલે પેલું ભૂલભુલામણી હોય છે ને, સુરતમાં એક સરસ બાગ બનાવ્યો છે, એમાં જેવી રીતે આપણે પેલા એક ચિત્રમાં આપણને એ કહે કે હવે આ કીડી અહીંયા છે અને એને બહાર નીકળવું છે, તો રસ્તો શોધી કાઢો. એટલે આમ તેમ ગોળ ગોળ ફરીને ક્યાંક જગ્યાએ અથડાઈ જવાય, પાછા આવવું પડે, પાછા બીજું જ્યાં રસ્તો હોય ત્યાં જવું પડે. એટલે એ જે ભૂલભુલામણીનો જે કોયડો છે એ આપણા માટે હંમેશા છે, અનંત જન્મોથી એ ચાલે છે. અને એટલે ઇંગ્લિશ કહેવત એક બહુ સરસ યાદ આવે છે કે ઓલ્ડ હેબિટ્સ ડાય હાર્ડ. બહુ જૂની ટેવો હોય છે ને, એ જલ્દી જતી નથી. એમ આ શરીર, મન, બુદ્ધિને હું માનવાની જે જૂની ટેવ છે એ જલ્દી જતી નથી. આટલા બધા 20, 25, 30 વર્ષથી સાંભળીએ છીએ આ અધ્યાત્મ શાસ્ત્રને, વેદાંત શાસ્ત્રને, અને છતાંય હું આ ચૈતન્ય આત્મા છું, સચ્ચિદાનંદ સ્વરૂપ, પૂર્ણ, અવિકારી, અવિક્રિય એવો આત્મા છું, એવું હજુ પણ નિશ્ચય થઈ શકતો નથી, કારણ કે વ્યવહારમાં જ આપણે અટવાઈ ગયેલા છીએ. એટલા માટે આશાવાયુ ન મુંચતી, એ કે છે પાગલ જેવું આપણું વર્તન છે, એ છોડતા નથી. હવે આગળ કે છે કે બીજી એક મોટી ભૂલ આપણી, કે અહમ સર્વમ કરોમી, જે કંઈ કરું છું તે બધું હું જ કરું છું. અભિમાન છે, સ્વપ્રયત્નનું એક અભિમાન છે, જેને અંગ્રેજી વાળા બહુ સારા શબ્દોમાં કે એવું બહુ કટાક્ષપૂર્વક દયાનંદ સ્વામીજી કહેતા હતા કે લોકો બહુ પ્રાઉડલી કહે કે આઈ એમ એ સેલ્ફ મેડ મેન, સેલ્ફ મેડ. ગુજરાતીમાં કે અમે દોરી લોટો લઈને આવેલા અહીંયા અને આ આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે, આ મોટું સરસ મહેલ જેવું ઘર છે, અને સરસ લીલાછમ ખેતરો છે, વાડીઓ છે, પુત્રો છે, પૌત્રો છે, પ્રપૌત્રો છે, બધા જ વ્યવસ્થિત ભણેલા છે, બધા વ્યવસ્થિત વ્યવસાયમાં ગોઠવાયેલા છે, લીલી વાડી છે, બધું. જ્યારે અમારી પાસે કઈ જ નહોતું, ધીરુભાઈ અંબાણી એ કહેતા હતા કે કઈ જ નહોતું, એમણે જ આખું આ રિલાયન્સ સામ્રાજ્ય ઊભું કર્યું. એમ આપણે પણ આપણા નાના ક્ષેત્રમાં એવું કહીએ જ છીએ કે પહેલા તો બહુ તકલીફ હતી, અને ત્યારે કોઈ સગવડ ના હોવા છતાં પણ આ ધંધાને વિકસાયો, બહુ મહેનત કરી અને ધંધો વિકસાયો, અને હવે આ લીલી વાડી છે. એવું આપણે જે કહીએ છીએ તે એની વાત છે, એના ઉપર કટાક્ષ છે કે આ બધું તે કર્યું કે થયું, એ પ્રશ્ન પૂછ તારી જાતને. બ્રહ્માત્માનંદજી બહુ સરસ કહે હંમેશા કે મેં સરસ પ્રવચન કર્યું કે સરસ પ્રવચન થયું, એ બેમાં બહુ મોટું અંતર છે.
શેનું અંતર છે? આપણા પોતાના જે ભાવ છે એનું અંતર છે. ભાવ બદલવાનો છે, શબ્દો બદલવાથી કઈ ફેર નહીં પડે. અંદરથી ભાવ ઉઠવો જોઈએ કે ઈશ્વર કૃપાથી આ બધું થયું, ઈશ્વર કૃપાથી સારું કુટુંબ મળ્યું, ઈશ્વર કૃપાથી સારું ભણતર થયું, ઈશ્વર કૃપાથી સારો વ્યવસાય, સારી નોકરી થઈ મળી, ઈશ્વર કૃપાથી સારું કામ થઈ શક્યું ત્યાં પણ, અને ઈશ્વર કૃપાથી આ જીવન જાણે કે સફળ થયું એમ મને લાગે છે. વ્યવહારિક રીતે હું માનું છું કે આ જીવન સફળ થયું, પણ એ જીવન સફળ કરવામાં મારું યોગદાન કેટલું અને પરમાત્માની નો અનુગ્રહ કેટલો, એનું માપ કાઢવું જોઈએ. મેં કદાચ કહ્યું હતું તમને કે, અને આમ તો આપણું પોતાનો અનુભવ છે કે આપણે જ બધા છોકરાઓને ભણાયા, અને ફર્સ્ટ ક્લાસમાં પણ 10 છોકરાઓ આવ્યા ને સેકન્ડ ક્લાસમાં બીજા 50 ને વગેરે બધું થયું. એ ફર્સ્ટ ક્લાસ આવ્યો, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા, ફર્સ્ટ 3 આવ્યા, એ બધું જ થયું, પણ છતાંય કેટલાક જે છે એ વ્યવસાયમાં અત્યંત સફળ થયા અને કેટલાક સામાન્ય રહ્યા, કેટલાક સામાન્ય કરતા પણ ઓછું પામ્યા જીવન દરમિયાન. ભણવામાં બધા તેજસ્વી હતા, પણ છતાંય એમને જે જીવન દરમિયાન પ્રાપ્ત થયું એમાં તો બહુ બધું તારતમ્ય છે, બહુ બધું ગ્રેડેશન છે. કોઈ અત્યંત સફળ થયું, કોઈ સાવ સામાન્ય એવો વિદ્યાર્થી હતો, એને સારો ધંધો મળ્યો અને એ ખૂબ સારું કમાયો, એ ઉદ્યોગપતિ થયો. ભણવામાં સામાન્ય હતો. એક રાજસ્થાનના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, કદાચ હિન્દુજા હશે, કે કોઈક બહુ પહેલા વાંચેલું છે કે કોઈક પત્રકારે એમને પૂછ્યું કે તમારો બહુ સફળ ધંધો છે, તમારું કઈ એટલું બધું ભણતર છે નહીં, પણ છતાંય ધંધો તો બહુ સફળ છે, બહુ સરસ છે. જો તમે MBA થયા હોત તો કેવો ધંધો હોત? કેમ તમે ના કર્યું? એ કે છે કે હું ઘણા બધા MBA ને નોકરીએ રાખું છું એટલે ધંધો સફળ છે. હું પોતે MBA થયેલો નથી, પણ મારી પાસે પૈસા છે એટલે અનેક MBA ડિગ્રી ધરાવતા સફળ સંચાલકો ની ટીમ મારી પાસે છે. મારે MBA કરવાની જરૂર નથી. એવી બહુ જૂની એક વાર્તા યાદ આવી ગઈ હમણાં કે એક વ્યક્તિ ચર્ચમાં બેલ વગાડતો હતો અને નવી મેનેજમેન્ટ આવી. એ લોકોએ નક્કી કર્યું કે ચર્ચમાં નોકરી કરતા બધા જ લોકોને અક્ષર જ્ઞાન હોવું જોઈએ, લિટરેટ હોવા જોઈએ. હવે આ તો બેલ વગાડવાનું કામ કરતો હતો એટલે એ કઈ ભણેલો હતો નહીં, એટલે એને નવી મેનેજમેન્ટે કાઢી મૂક્યો. અને પછી બહુ ડિપ્રેશનમાં, નિરાશામાં એ આમ તેમ ફરતો, થોડા દિવસ ફર્યો ચર્ચની આજુબાજુ જ, કારણ કે ચર્ચ જ જવાનું પ્રેક્ટિસ હતી આખી જિંદગી. ચર્ચ તરફ જાય પણ અંદર જવાનું નથી, અને એટલે નિરાશ થઈ અને પાછો આવે. પાછો આવતા આવતા પછી જ્યારે ડિપ્રેશન થાય ને ત્યારે કોઈક એક વ્યસન સવાર થઈ જાય, એટલે સિગરેટ પીવાની ઈચ્છા થાય. સિગરેટ ત્યાં દૂર લેવા જવું પડે,
એમ કરતા કરતા એને એમ થયું કે અહીંયા ચર્ચમાં જે આવતા હોય એમને પણ તો સિગરેટ પીવી હોય ને, એટલે એણે એક પેલું અહીંયા દોરીથી બાંધી અને એક પાટિયા જેવું કરે છે, એવી રીતે એક પાટિયા ઉપર બધું એવી વસ્તુઓ મૂકી અને ત્યાં ચર્ચની આજુબાજુ ફરવા માંડ્યું અને એનો ધંધો ચાલ્યો. અને પછી એ ધંધો વિકસતો ગયો, બહુ વિકસ્યો. દરેક ગલીના ગલીમાં એની દુકાન આવી થઈ ગઈ અને વધારે પૈસા થયા એટલે કોઈકે એને કંઈક કહ્યું કે ભાઈ તમે આ બધા પૈસા બેંકમાં મૂકો છો તો કંઈક એફડી બેફડી તો કરો તો વ્યાજ વધારે મળે. એટલે એ બેંકમાં ગયો અને બેંકમાં ગયો એને કહ્યું કે મારે આ પૈસા છે એની ફિક્સ ડિપોઝિટ કરવી છે જેથી મને વ્યાજ વધારે મળે. અને ત્યારે બેંક મેનેજરે એને એક ફોર્મ આપ્યું ને કહ્યું કે સહી કરો. એ કે સહી કરવા તો મને આવડતું નથી, હું તો ભણેલો નથી. કે તમે આટલા પૈસાદાર અને ભણેલા નથી, તો તમે ભણેલા હોત તો શું થાત? તો કે તો હું ચર્ચમાં બેલ વગાડતો હોત. આ ઈશ્વરની યોજનાઓ હોય છે આવી જ, જેને આપણે સમજી શકતા નથી. એની વાત હવે પછીના શ્લોકમાં કરે છે. કાતે કાંતા ધનગત ચિંતા વાતુલ કિમ તવ નાસ્તિ નિયંતા. કાતે કાંતા ધનગત ચિંતા વાતુલ કિમ તવ નાસ્તિ નિયંતા. ત્રિજગતિ સજ્જન સંગતિ રેખા. ત્રિજગતિ સજ્જન સંગતિ રેખા. ભવતિ ભવાર્ણવતરણે નૌકા. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. ગોવિંદમ ભજ મૂઢમતે. એ કે છે કે હે મૂર્ખ વ્યક્તિ, વાતુલ, વાતુલ એટલે શું અર્થ કરીશું? વાતુલ મૂર્ખ, મોહિત, ડેલ્યુડેડ વન એવું કહ્યું છે, પણ એને કહેવાય ભાષામાં કાલે આવ્યો તો શબ્દ યાદ, મૂર્ખ કહીએ આપણે, જવા દો. અરે મૂર્ખા, માથામાં રહી ભરાઈ હોય ને એ વાતુલ. એટલે હું કરું એ જ અજ્ઞાનતા, એ વાતુલ. હા, મગજમાં હવા ભરાઈ ગયેલી છે. વા એટલે હવા, મગજમાં હવા ભરાઈ ગયેલી છે કે હું કરું છું બધું, એવો જે વ્યક્તિ છે તે એ કે છે કે તું મારી પત્ની, કાતે કાંતા ધનગત ચિંતા, તું પત્નીની ચિંતા કરે છે, ધનની ચિંતા કરે છે. પત્નીની ચિંતા એટલે પત્ની અને કુટુંબની ચિંતા, વ્યવહારની ચિંતા, આ સંસાર અંતર્ગત જે સંબંધો છે એ સંબંધોને જાળવી રાખવાની ચિંતા. તો આ જે તારી પત્નીને રક્ષણ કરનાર તું જ એક છે, અને એ કેવી ચિંતા કરે છે? તું પત્નીની ચિંતા કરે છે, ધનની ચિંતા કરે છે. એટલે કે આને કહીએ આપણે યોગ અને ક્ષેમ. જે નથી એની પ્રાપ્તિ થવી એનું નામ છે યોગ, અને જે છે એ જળવાઈ રહે એનું નામ છે ક્ષેમ. એટલે મારી પત્ની જે સરસ છે એ એનામાં કોઈ વિકાર ના આવી જાય, એને આ દુનિયાની કોઈ ખરાબ સોબત, ખરાબ હવા ના લાગે. એ અત્યંત પ્રેમાળ, અત્યંત વફાદાર છે મને, અને એની જે વફાદારી છે, એનો પ્રેમ છે, એમાં ઓટ ના આવી જાય, એવી તું ચિંતા કર્યા કરે છે. અથવા બીજી રીતે જોઈએ તો, બીજા દ્રષ્ટિકોણથી, કે હું નહીં હોઉં
તો મારી પત્નીનું શું થશે? એટલા માટે અહીંયા જ સ્વામીજીએ એક જગ્યાએ કહ્યું, લખેલું છે કે આપણે કહીએ કે ભાઈ તમે આ જીવન દરમિયાન તો તમારે સચેતતાપૂર્વક જીવન જીવવું જોઈએ, પણ આ જીવન પછીની પણ જે તૈયારી કરવાની છે એના માટે કોઈ સમય, કોઈ પ્રયત્ન તમે કરી રહ્યા છો કે અત્યારના વર્તમાન જીવન વિશે જ તમે માત્ર વિચારો છો? એ કે જે ના ના હવે ભગવાનનું નામ તો ભજ ગોવિંદમ એ તો કરીશું હવે ઘરડા થઈશું ત્યારે. અત્યારે શું છે? જુવાનીમાં શું છે? જુવાનીમાં તો કમાવાનું હોય, બરાબર કે? એ જ જુવાનીમાં નોકરી મળી, લગ્ન થયા અને થોડીક જ વાર થાય, લગ્નનો જરા નશો થોડોક ઉતરે એટલે વ્યક્તિ તરત વિચારવા માંડે કે હવે પરમેનન્ટ નોકરી છે, આપણી આવક છે રેગ્યુલર, એટલે પહેલામાં પહેલો હું ઇન્સ્યોરન્સ લઈ લઉં. કેમ? હું ના હોઉં તો મારી પત્નીનું શું? ઇન્સ્યોરન્સ લેવાનું. એટલે હું ના હોઉં એ પેલા ઇન્સ્યોરન્સના કોન્ટેક્સ્ટમાં તમે વિચારો છો યુવાનીમાં, અને હું જ્યારે આ દુનિયામાંથી જતો રહીશ ત્યારે ક્યાં મારી ઉર્ધ્વગતિ થશે, મને સ્વર્ગ મળશે, મને આના કરતા વિશેષ અનુકૂળ એવું શરીર મળશે, એની કેમ ચિંતા અત્યારે કરતા નથી? એ પણ યુવાનીમાં કરવાની હોય, કારણ કે યુવાનીમાં જ ભજન થાય છે. આપણે માનીએ કે યુવાનીમાં ના થાય, પણ એવું નથી. ભજન યુવાનીમાં જ કરવું જોઈએ, કારણ કે બાકી તો નાના હતા ત્યારે રમતમાં ગયા, તરુણ હતા ત્યારે તરુણીમાં ગયા, અને વૃદ્ધાવસ્થા થાય ત્યારે ચિંતામગ્ન. આગળ ભગવાન શંકરાચાર્યજી અહીંયા જ કહ્યું કે વૃદ્ધાવસ્થામાં તો ચિંતામગ્ન, ચિંતા થાય, રોગ આવ્યો હોય અને બીજી વ્યવહારિક ઘણી બધી ચિંતાઓ ઊભી થઈ હોય, એટલે ત્યારે પણ ભગવાનનું નામ નથી દેવાતું. ગઈકાલે એક પ્રવચન હું સાંભળતી હતી, તો એવા સરસ કટાક્ષથી માતાજીએ કહ્યું કે જ્યારે પણ વ્યવહારિક કટોકટી જેવા સંજોગો ઊભા થાય, એટલે કે ઘરમાં કોઈકની બીમારી છે, અથવા લગ્ન આવવાનું છે, અથવા બહારગામ ક્યાંક જવાની તૈયારી કરવાની છે, પરદેશ જવાનું છે, વગેરે વગેરે, જે કંઈ હોય તે, આવી જે કંઈ સમયની વ્યસ્તતા હોય, ઘણું બધું આપણું એટેન્શન માંગે એવું આપણું વ્યવહારિક કોઈ કામ હોય, ત્યારે સૌથી પહેલા વધે રહી જાય છે શું? એ કે છે સત્સંગ. સત્સંગ ઓપ્શનલ, બીજું બધું કરવું જ પડે. કોઈને ત્યાં લગ્નમાં જવું જ પડે, કોઈને ત્યાં મરણમાં જવું જ પડે. આપણે ત્યાં લગ્ન હોય દીકરાના કે દીકરીના, તો 2-3 મહિના સુધી તૈયારી કરવાનો ટાઈમ હોય, એટલે ત્યાં સુધી સત્સંગ ના થાય. આ બધું પતે ને જરા નવરા થઈને પછી જઈશું સત્સંગમાં. પહેલો ભોગ લેવાઈ જાય છે સત્સંગનો, પહેલો ભોગ લેવાઈ જાય છે ભક્તિનો, એટલે માળા કરવાની હોય વગેરે. આમ તો 11 માળા હું કરું, પણ હમણાં તો લગ્ન છે ને ઘરમાં આવતા મહિને, એટલે હવે એટલો બધો ટાઈમ ના મળે, એટલે 2 માળા ચાલશે. સૌથી પહેલા ભોગ લેવાય સત્સંગનો, ભક્તિનો. તો ખરેખર વ્યવહારિક વ્યસ્તતામાં આપણે વધારે ધ્યાન આપવું જોઈએ કે જે પારમાર્થિક જરૂરિયાત છે એમાં વધારે ધ્યાન આપવાનું હોય? બેમાંથી આપણે પસંદગી કોની કરવાની? વ્યવહારિકતા તો તમે કરો કે ના કરો, પણ ઈશ્વર કૃપાથી થઈ જશે.
કેટલાક કુટુંબો તો મેં એમાં જોયા છે, જે પહેલા થોડા વખત પહેલા સંયુક્ત કુટુંબો હતા ત્યારે, કે એક વ્યક્તિ વ્યવહાર કુશળ હોય, મોટા ભાઈ સૌથી મોટા, તો નાનો ભાઈ, એનાથી નાનો ભાઈ, બેન, પોતાના દીકરા દીકરીના લગ્ન હોય તો બધો ભાર પેલા મોટા ભાઈ ઉપર નાખી દે કે મોટા ભાઈ છે ને એટલે આપણે કંઈ કરવાનું નહીં. તો એ એવી તમને ખબર છે કે તમારા બદલે કોઈ કામ કરનાર છે. તો અહીંયા તો કે છે ભગવાન કે કિમ તવ નિયંતા નાસ્તી, કેમ તને તારો કોઈ નિયંતા નથી? વ્યવહારમાં કોણ નિયંતા છે? વ્યવહારમાં તો ઈશ્વર નિયંતા છે. સમગ્ર જગત એણે રચ્યું છે. સમગ્ર જગતનું પાલન પોષણ નિયંતા કરે છે. હું કોણ કરવા વાળો? મારામાં ક્યાં સામર્થ્ય છે? મારામાં ક્યાં શક્તિ છે? બધું ઈશ્વર કરે છે. એ જ્યારે સમજ ઊભી થાય ત્યારે પહેલા જે અહમ કરોમી, સેલ્ફ મેડ મેન, બધું મેં જાતે આ બધું ઊભું કર્યું છે, સમગ્ર સામ્રાજ્ય, એ 100% પોતે એનો શ્રેય લેતા હતા. જેમ જેમ અનુભવો કટુ થતા જાય, વ્યવહાર વધતો જાય, તેમ તેમ ધીમે ધીમે ઈશ્વરનો સ્વીકાર થતો જાય અને એમ 25% ઈશ્વર, 75% હું, એનાથી વધારે સમજ ઉત્પન્ન થાય એટલે એમ થાય કે પ્રારબ્ધ અને પુરુષાર્થ ઇક્વલ, સરખા, એટલે હું પુરુષાર્થ કરું અને ભગવાનની કૃપા હોય, બંને 50-50%. એનાથી વધારે અનુભવ થાય, એનાથી વધારે પારમાર્થિક પ્રગતિ થાય ત્યારે એમ કે ઈશ્વરની કૃપા વગર તો મારો પ્રયત્ન પણ ના બરાબર થાય, નિષ્ફળ જાય, એવી એને સમજ ઊભી થાય. એટલે 75% ભગવાનને આપે ને 25% પોતે રાખે. પણ જ્યારે પૂરી સમજ ઉત્પન્ન થઈ જાય છે ત્યારે એ વ્યક્તિ હંમેશા એવું માને છે કે 100% જે કંઈ કાર્યની સફળતા નિષ્ફળતા છે એ તો ભગવાન જ કરે છે અને હું તો માત્ર નિમિત્ત છું. મારા તો હાથ પગ બુદ્ધિ વપરાય છે જે ભગવાને આપેલા છે. એવરીથિંગ ઇઝ ગીવન, દયાનંદ સ્વામીજી કહેતા હતા. એવરીથિંગ ઇઝ ગીવન. ફેમિલી ઇઝ ગીવન, siblings are given, a life partner is given, circumstances are given, birth in India, birth in the Sanatan Dharma family is given. બધું આપણને મળેલું છે. એટલે આ કાર્ય કરવાની જે કુશળતા છે, ક્ષમતા છે, એ પણ ઈશ્વરની કૃપાથી મળેલી છે. એટલે સમગ્ર શ્રેય જાય છે ઈશ્વરને. અને આ સમજથી ફેર શું પડે? તો મારો એક બહુ નજીકનો સ્ટુડન્ટ હતો, અમેરિકા ગયો અને કોઈકે એને બહુ છેતર્યો, મોટું, એટલે કે મોટા ઇન્વેસ્ટમેન્ટ કરાવી દીધા અને પછી સતત ઇન્સ્ટોલમેન્ટ, ઘરનું ઇન્સ્ટોલમેન્ટ, ઇન્સ્યોરન્સનું ઇન્સ્ટોલમેન્ટ, બધા કારનું ઇન્સ્ટોલમેન્ટ, કાર અપાઈ દીધી, ઘર અપાઈ દીધું, આ બધું જે થઈ ગયું, બધાના ઇન્સ્ટોલમેન્ટ અને પછી લિમિટેડ ઇન્કમ. હવે લિમિટેડ ઇન્કમ હોય, ઇન્સ્ટોલમેન્ટ ભરવાના હોય, એટલે વ્યક્તિ કરકસર ક્યાં કરે? પોતાના અને પોતાના બાળકો ઉપર કરકસર કરવી પડે એને. અને એટલે એ વ્યક્તિને હંમેશા એમ લાગતું કે મારા બાળકોને હું યોગ્ય રીતે પાળી પોષી શકતો નથી. સ્કૂલમાં અને બધી જે કોઈ સ્કૂલ માટેની જે કોઈ વસ્તુઓ લાવવી પડે, સાધનો વસાવવા પડે, એ બધામાં મારે એમાં કંજૂસાઈ કરવી પડે છે. એટલે હી વોઝ ફીલિંગ ગિલ્ટી કે મારા બાળકોને જે આપવું જોઈએ અમેરિકામાં
એ હું આપી શકતો નથી. અને હી વોઝ સો ડેસ્પરેટ કે રડે. મેં કહ્યું, ભાઈ તું કોણ આપવા વાળો? છોકરાઓ એમનું પ્રારબ્ધ લઈને આયા છે. હવે એમના પ્રારબ્ધમાં જો ગોલ્ડન સ્પૂન ના હોય, સિલ્વર સ્પૂન ના હોય, આપણી પાસે માત્ર સ્ટીલની સ્પૂન છે, તો સ્ટીલની સ્પૂન પણ એ છોકરાઓના પ્રારબ્ધમાં એ જ હતી. એટલે બધું જ હું કરું છું, મારા દ્વારા થાય છે. એટલે મેં એમને યોગ્ય ટ્રીટમેન્ટ ના કરી, હું એમને યોગ્ય રીતે ઉછેરી નથી શકતો, એ માનવું જ ખરેખર ભૂલ ભરેલું છે. આ સમજ ઉત્પન્ન થાય જ્યારે ઈશ્વરનો સ્વીકાર થાય, ત્યારે આ સમજ ઊભી થાય કે મારા પતિને, મારા પત્નીને, મારા બાળકોને, મારા કુટુંબને જે કોઈ સગવડ, સુખ, સગવડ, સંપત્તિ, સલામતી આપવી જોઈએ એ હું નથી આપી શકતો, તો એના માટે માત્ર હું જવાબદાર નથી, એમનું પોતાનું પણ પ્રારબ્ધ છે. ઈશ્વરે એમને આ જ સંપત્તિ લઈને મોકલેલા છે અહીંયા. એટલે ગઈકાલે પેપરમાં વાંચ્યું કે સરસ ઊંઘી ગયેલો માણસ ટ્રેનમાં પોતાની રિઝર્વ બર્થ ઉપર, અને અંદર વાઘ આવીને ખેંચી ગયો. જંગલમાંથી પસાર થતી હશે, ધીરે ધીરે ચાલેલી, એમાં પેલું બારનું ખુલ્લું હશે, એટલે વાઘ આવી ગયો અને એક વ્યક્તિને ખેંચી ગયો. સારી રીતે પોતે એના જગ્યાએ ઊંઘી ગયેલો. આ બધું જે કઈ બનાવો બને છે એ ઈશ્વરના પ્રોગ્રામમાં છે. અને એવું જો જાણીએ તો આ હું કરવું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. એ કે છે કે હે મૂર્ખ, મૂઢ બુદ્ધિ, તારા પત્ની, તારા ધનની ચિંતા તું શું કામ કરે છે? તને ખબર નથી કે ઈશ્વર છે બધાની ચિંતા કરનાર, નિયંતા છે ને? જો નિયંતા છે તો તું શું કામ નિયંતા બને છે અને બધો ભાર પોતાના ઉપર રાખે છે? તો એમાંથી છૂટવું હોય તો શું કરવું પડે? એનો ઉપાય શું? એટલે એના ઉપાય માટે ફરીથી એક વખત સત્સંગની વાત કરે છે ભગવાન શંકરાચાર્યજી. એ કહે છે કે ત્રિજગતી, ત્રણેય જગતમાં, ભુહુ ભુવઃ સુવઃ, ત્રણેય ત્રિજગતી સજ્જન સંગ, સજ્જનનો સંગ, સત્સંગ એ જ ભવાર્ણ તરણે, આ ભવસાગરને તરવા માટેની નૌકા ભવતી. એકા નૌકા ભવતી, આ એકમાત્ર નૌકા છે. સત્સંગ એ એકમાત્ર નૌકા છે આ ભવાર્ણવમાંથી તરવાની. અને ભવાર્ણવ એટલે માત્ર દુઃખનો સિરીઝ નહીં. આજ પત્નીની ચિંતા, પતિની ચિંતા, બાળકોની ચિંતા, વ્યવહારની ચિંતા, વ્યવસાયની ચિંતા, પ્રોપર્ટીની ચિંતા, આ બધી જે ચિંતા છે એ બધી ચિંતાઓ, એમાં અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, ગમે તે હોય, તો પણ આ ત્રણ જે છે એમાંથી તરવાનું છે. સુખમાં ખોવાઈ જવાનું નથી, દુઃખમાં ડૂબી જવાનું નથી. સુખમાં ખોવાઈ ગયા તો પણ આ સંસાર અંતર્ગત જ ફરીથી જન્મ લેવાનો થશે. કારણ કે સુખ તો તમને વિષયોના સંબંધોમાં બાંધી રાખે છે. અનુકૂળતા હોય તો એમાંથી બહાર નીકળવાની ઈચ્છા જ કોને થાય છે? બધે જ જો અનુકૂળતા હોય તો એમાંથી એ તો આ
જેને કહીએ કે બંધન છે, સામાજિક સંસારિક બંધન છે, એમાં બાંધી રાખનાર છે. પ્રતિકૂળતા હોય તો ક્યારેક ઈચ્છા થાય કે આ દુઃખ જાય. દુઃખ જવાની ઈચ્છા છે. જો એ દુઃખ જતું રહે ઈશ્વર કૃપાથી, તો પાછા આપણે એ સંબંધોમાં, એ જ વ્યવહારમાં, એ જ ચિંતાઓમાં અથવા ચિંતનમાં પ્રવૃત્ત રહ્યા જ કરીએ. એટલે એમાંથી બહાર કાઢનાર જે એક દોરી છે, કૂવામાં પડી ગયા આપણે તો એક દોરી છે જેને પકડીને ઉપર ચડી શકાય. પર્વત ઉપર ચડવું છે અને પર્વત બરફવાળો લસરી જવાય એવો છે, તો ત્યાં પર્વતારોહકો દોરી બાંધે છે, દોરડું બાંધે છે અને છેક ઉપર દોરડાને બાંધી દે છે અને પછી એ દોરડાના સહારે આપણે ઉપર જઈ શકીએ છીએ. તો આ સત્સંગ તો આ જે ડૂબેલા છીએ આપણે એમાંથી નીકળવા માટેનું દોરડું છે. તો એક સત્સંગ જ એવો છે કે જે ભવ અર્ણવ એટલે ખારો સમુદ્ર. સંસાર તો કેવો છે? ખારો છે. ભજન બધા ગઈએ આપણે, પણ એ ભજનને સમજીએ નહીં કે આ ખારામાંથી આપણે નીકળી જઈએ, એવું થતું નથી. આ શરીર છે ત્યાં સુધી ના નીકળાય, પણ આ શરીરનો ઉપયોગ કરી અને નીકળવા માટેની વ્યવસ્થા આપણે કરી શકીએ. આ શરીર છે ત્યાં સુધી તો આપણે હજુ સંસારમાં છીએ, પણ એ સંસાર તો મનમાં ભરેલો છે, જગતમાં છીએ આપણે. એ મનમાં ભરેલા સંસારમાંથી જ્ઞાન દ્વારા, જ્ઞાનરૂપી દોરડા દ્વારા આપણે ઉપર ચડી જઈ શકીએ અને એમાંથી બહાર નીકળી જઈ શકીએ. તો આ એક નૌકા છે. પણ અન્ય એક સ્તોત્રમાં શંકરાચાર્યજીએ જ કહેલું કે આ જે ભવાર્ણવ છે ને એ તો ભયંકર છે. એમાં તો મોટા મોટા મોજા ઉછળે છે, એટલે નાની નૌકા ના ચાલે. એમાં તો મોટા બહુ મજબૂત એવા જે જહાજ હોય, શીપ હોય, એ શીપ તમને એમાંથી ઉગાડી શકે. એટલે સામાન્ય સત્સંગથી આ ભવ બંધન ટળે એમ નથી. બહુ એવું મજબૂત એવું એ જહાજ જોઈએ કે જેના વડે, જેમાં બેસી અને આ ભવ સાગરને આપણે તરી જઈ શકીએ. પાછો ભવ જે જહાજ હોય એનો નાવિક પણ કેવો હોવો જોઈએ? જેને આ તરતા આવડતું હોય, આ ચલાવતા આવડતું હોય, તારી શકે એમ હોય. એટલા જ માટે તો અર્જુનને ભગવાનને એમ કહ્યું કે તમે ભલે શસ્ત્ર ના ઉપાડતા હો, પણ આ યુદ્ધમાં તમે મારા સારથી બનો, નાવિક બનો. તમે મારા નાવિક બનશો તો આ નૌકા પાર ઉતરશે, નહીં તો વચમાં ડૂબી જશે. એટલે એવો જે અત્યંત કુશળ, સામર્થ્યવાન એવો નાવિક જોઈએ, એવા ગુરુ જોઈએ. એ ગુરુ અને ગુરુના જે ભક્તો છે, એમના જે સાધકો છે, સત્સંગીઓ છે, એમનો સંગ જોઈએ. તો આ ભવાર્ણવ તરવા માટેની શક્યતા વધી જાય. માટે કે છે કે તું આ ત્રિજગતી, ત્રણેય જગતમાં એક જ સાધન છે, અને એ સાધન કયું છે? સત્સંગ.
હવે 3 જગત છે, ભૂહુ ભુવઃ સુવઃ. આ અધ્યાત્મ માર્ગ અથવા ભક્તિનું અનુસરણ કરવાની વ્યવસ્થા માત્ર ભૂલોકમાં છે. અત્યંત ત્રાસ છે એવા નરકમાં કોઈ સત્સંગ કરવા માટેની ક્ષમતા ધરાવે નહીં. અને સ્વર્ગમાં જ્યાં અત્યંત ભોગ છે ત્યાં પણ આ સત્સંગ કરવા માટેની માનસિક તૈયારી કોઈની હોય નહીં. એટલે આ ભૂલોક સિવાય બાકીના બધા લોક, 14 લોકમાંથી માત્ર ભૂલોકને બાદ કરીએ તો બાકીના બધા લોક તો ભોગ યોની છે, ભોગ માટેના લોક છે. ત્રણેય જગતમાં માત્ર આ એક ભૂલોક એવો છે, અને એમાં પણ મનુષ્ય શરીર જ એક એવું છે. દુર્લભમ ત્રયમેવૈતત, 3 વસ્તુ દુર્લભ છે. કઈ કઈ? મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રય. આ ભવાનવમાંથી તરવાની, બહાર નીકળી જવાની ઈચ્છા થવી. ગમે તેટલું સારું એર કન્ડિશન રૂમ છે, પણ આ મને ગુલામ બનાવી દેશે એમ જ્યારે જાણીએ ત્યારે એમાંથી બહાર નીકળવાની ઈચ્છા થવી જોઈએ, થઈ જાય. એટલે એ પ્રતિકૂળ સંજોગો હોય કે અનુકૂળ સંજોગો હોય, પણ જે સંજોગો મને સ્વતંત્ર થવામાં આડખીલી રૂપ હોય ત્યાંથી જલ્દી નીકળી જવાની નો પ્રયત્ન કરવો, એ આ એક મનુષ્ય બુદ્ધિ જ વિચારી શકે કે મારે ભલે થોડી બિનઅનુકૂળતા હોય પણ મારે સ્વતંત્ર રહેવું છે. હું કશાનો ગુલામ નહીં, હું કોઈનો ગુલામ નહીં, હું સ્વતંત્ર. એ જે સ્વતંત્ર થવાની જે ઈચ્છા છે એને જ કહેવાય છે મુમુક્ષા, મુક્ત થવાની ઈચ્છા. અને મનુષ્ય બુદ્ધિમાં મુમુક્ષુ હોય તો પછી મહાપુરુષ સંશ્રય, કોઈ સજ્જનનો સંગ, કોઈ મહાત્માનો સંગ, એ જ એક નૌકા છે. એટલે ત્રિજગતી સજ્જન સંગતિ એકા નૌકા ભવતી, એક જ નૌકા છે. એનાથી આગળ શંકરાચાર્યજી જે વ્યવહારમાં રહેલા વયસ્ક લોકો છે એના ઉપર કટાક્ષ કરે છે. વ્યવહાર અંતર્ગત અહીંયા તો સજ્જન છે એટલે પરમાર્થના રસ્તા ઉપર ચઢેલા લોકો છે એને કહ્યું. અને હવે એ માત્ર વ્યવહારમાં ડૂબેલા લોકો છે એની વાત કરે છે. એ કે છે જટિલો મુંડી લુંચિત કેશ. સોરી, અહીંયા તો ભગવાન શંકરાચાર્યજી સંન્યાસની વાત કરે છે. સોરી, ત્યાં સંન્યાસની વાત કરે છે. જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ પશ્યન્નપી ન ચ પશ્યન્નપી ચ ન પશ્યતિ મૂઢઃ ક્યુદર નિમિત્તમ બહુકૃત વેશ ભજ ગોવિંદમ. શંકરાચાર્યજીએ 3 વખત સમગ્ર ભારતની પદયાત્રા કરેલી. જ્ઞાન થયા પછી બધા જ 10 ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનામ એ બધા ઉપર ભાષ્ય લખ્યા પછી
એમના ગુરુજીએ એમ કહ્યું કે હવે આ અદ્વૈત સિદ્ધાંતનો તું પ્રચાર પ્રસાર કર. એટલા માટે એ પદયાત્રામાં નીકળી ગયેલા અને એમણે 3 વખત સમગ્ર ભારતની પદયાત્રા કરી. હવે એ પદયાત્રા દરમિયાન અનેક પ્રકારના લોકોના સંસર્ગમાં એ આવ્યા હોય. કાશીમાં પણ એક મહાત્મા છે, એ વારંવાર કહેતા હોય કે બધા 60-70 વર્ષ, 70-75 વર્ષ, 70 વર્ષ તો સાધુઓની વચ્ચે કાઢ્યા છે. 85 વર્ષના છે, 70 વર્ષ તો એમણે સાધુઓની વચમાં ગાળ્યા છે. એટલે કેટલીય પ્રકારના સાધુઓને એમણે જોયા હોય અને દરેક સાધુની લાક્ષણિકતાઓને એમણે બહુ નજીકથી જોઈ હોય. કેટલાક ખરેખર જેને વૈરાગ્ય આવ્યો છે, જેને સ્વરૂપ પ્રાપ્તિની ઈચ્છા થઈ છે, મુમુક્ષા થઈ છે અને જ્ઞાન પ્રાપ્તિના રસ્તે જે યોગ્ય રીતે ચઢેલા છે એવા પણ એમણે જોયા હોય. જ્ઞાનીઓને પણ જોયા હોય અને પાખંડીઓને પણ એમણે જોયા હોય. કારણ કે ભારતમાં એક બહુ મોટી વિચાર માંગી લે એવી સ્થિતિ છે, જેને ચિન્મયાનંદજીએ એમની શરૂઆતમાં એમને આ પ્રશ્ન થયેલો એ છે. આ ચિન્મયાનંદજી પત્રકાર હતા, બહુ મોટા ગજાના પત્રકાર, સ્પાનના. અને એમને એમ થયું, એક પ્રશ્ન ઊભો થયો અને એમ થયું કે આ ભારતમાં આ બધા જે સાધુઓ છે, એ સાધુઓ ખાય પીએ તો છે જ, ખાય છે, પીએ છે, રહે છે, બધું કરે છે, પણ કમાતા તો કઈ છે નહીં. એટલે દે આર ઓનલી કન્ઝ્યુમર્સ, નોટ કોન્ટ્રીબ્યુટર્સ. જેને વનસ્પતિ શાસ્ત્રની ભાષામાં કહેવાય કે પેલે પરોપજીવી વેલ હોય ને, તમે પીળી પીળી વેલ જોયું હશે આખા ઝાડ ઉપર, એનું મૂળ જ ના હોય. એ ઝાડના પાંદડાઓમાંથી, ઝાડમાંથી પોતાનું પોષણ મેળવે. એને પોતાના મૂળ જ એનું જમીનમાં ના હોય, એવી જે વેલ હોય છે પરોપજીવી. તો એવા આ સાધુઓ છે કે આપણા આ સમાજનું ખાય છે, પીએ છે, વાપરે છે તો ખરા, પણ સમાજને કંઈ આપતા નથી. દે આર પેરેસાઇટ્સ. એવું એમને વિચાર આવ્યો અને એ સંશોધન કરવા માટે, પોતાના મેગેઝિન માટેનો એક લેખ તૈયાર કરવા માટે, સાધુઓની જે સત્યતા છે એને બહાર લાવવા માટે એ ગયેલા હરિદ્વાર, ઋષિકેશ. શિવાનંદ સ્વામીજીને મળ્યા અને પછી એમની સાથે વાત કરતા કરતા એ એમની સમગ્ર દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે એ એટલા બધા ઇમ્પ્રેસ થઈ ગયા સાધુઓ અને એમના જ્ઞાનથી કે એ પાછા આવ્યા માત્ર રાજીનામું મૂકવા માટે, અને પાછા ગયા તો ત્યારે પછી સાધુ થઈને જ ઉતર્યા નીચે પોતે, એ ચિન્મયાનંદજી. તો આ શંકરાચાર્યજીએ પણ એવા ઘણા સાધુઓને જોયા હશે. અને એટલે આ સાધુ જીવનની જે વિવિધતા છે, એ વિવિધતાની વાત અહીંયા કરે છે. એને બહાર લાવવા પ્રયત્ન કર્યો કે કોઈક સાધુ હોય એને પોતાને ધૂન ચડે, જટા રાખે, એટલે ખૂબ મોટી લાંબી લાંબી જટા કરે અને એને વડના પેલા દૂધથી એને વાળે, એટલે પછી એ એવીને એવી જ રહે. તો એવી જટિલ, એવા જટાધારીઓ. કેટલાક લોકો મુંડન કરાવી દે, કેટલાક લોકો વાળ કઢાઈ નાખે, કેટલાક લોકો વાળ પેલા અસ્ત્રાથી ના કઢાવે, પણ લુંચિત કેશ, ખાસ કરીને આ જૈન સાધુઓ, એ એક એક વાળ ઉખાડી અને કાઢે.
એટલે અત્યંત દર્દ ભર્યું એ અનુભવ હોય એવું પણ એ કરે. લુંચિત કેશ. કે પછી વસ્ત્ર પહેરવા પડે. આ કાષાય, આને કાષાય રંગ કે છે, એટલે કાષાયાંબર, એટલે આ ભગવા વસ્ત્ર પહેરે. અને બહુકૃત વેશ, બહુ બધી, કેટલાક લોકો એક માળા પહેરે, કેટલાક લોકો અનેક માળાઓ પહેરે, કેટલાક લોકો 5-10 કિલો માળાઓ પહેરે. એવા કેટલાય એવા હોય છે. તો એ કે છે બહુ પ્રકારના વેશ કરે છે. કેમ કરે છે આ? ઉદર નિમિત્તમ બહુકૃત વેશ, પેટ ભરવા માટે. કારણ કે અંતિમ જરૂરિયાત તો એકમાત્ર છે દરેકે દરેક પ્રાણીને. એ કઈ છે? આહાર, નિદ્રા, ભય. ખાવાનું જોઈએ, રહેવાનું જોઈએ, રોટી કપડા મકાન. તો રોટી કપડા મકાન માટે એણે આ બધા વેશ કર્યા છે. કારણ કે સામાન્ય રીતે એ આ જગતમાં ટકી શકે એમ નહોતો. એને કોઈક આઘાત લાગ્યો, કોઈક કટુ અનુભવ થયો, અને દુનિયા આખી ખરાબ જ છે એમ નક્કી કરી અને એ ઘેરથી જતો રહ્યો. એવા ઘણા બધા હોય. અને એ લોકો કરે શું? માત્ર ભિક્ષા માંગીને ખાય, બસ, બીજું કઈ નહીં. એટલે સમાજને કોઈ ઉચ્ચ વિચાર નહીં, સમાજના માટે સેવા કરવાની કોઈ એમની તૈયારી નહીં, એમની આવડત નહીં. એવા જે છે તે એ બધાની વાત કરી. એ કે છે ઉદર નિમિત્તમ. અને પશ્યનપી ન પશ્યતી, આંખો તો છે, જુએ છે, પણ એ સત્યતાને જોઈ શકતો નથી. પોતાના સ્વાર્થનું જ એ જોઈ શકે છે. કઈ જગ્યાએથી, કયા ગામમાંથી, કયા શહેરમાંથી, કઈ પરિસ્થિતિમાં વધારે ભિક્ષા મળે, વધારે જેને કહેવાય છે કે દક્ષિણા મળે. એટલે અત્યારે ઘણા બધા એવા હોય છે ઉત્તર કાશીમાં, હરિદ્વારમાં, ઋષિકેશમાં, કાશીમાં, જે લોકો જે આશ્રમમાં સૌથી વધારે દક્ષિણા મળતી હોય ત્યાં ભંડારો હોય તો જાય, કેટલુંક ચાલીને પણ 100 રૂપિયા રિક્ષાના ખર્ચીને જાય. કારણ કે ત્યાં દક્ષિણા 500 રૂપિયા આપે છે. એટલે જાય, 15 કિલોમીટર દૂર પણ ભંડારા માટે જાય. કેમ? કારણ કે ત્યાં વધારે પૈસા મળે છે. તો જો વધારે પૈસા મળે એવું જ વ્યવસાય કરવો તો, વ્યવહાર કરવો તો આ કાષાય વસ્ત્ર પહેરવાની શું જરૂર હતી? વ્યવહારમાં રહીને પણ એવું કરાય ને કે આ ધંધામાં વધારે પૈસા મળે, એ ધંધો આપણે કરીએ. આ નોકરીમાં વધારે પગાર મળે, એવી નોકરી કરીએ. પણ એવું નથી. એટલે અહીંયા કટાક્ષ છે કે જે લોકો ખરેખર જ્ઞાનાર્થે પોતાના સ્વરૂપને જાણવાના ઈચ્છાથી, જિજ્ઞાસાથી સાધુ નથી થયા, એવા બધા લોકોને અહીંયા એમણે વણી લીધા, આવરી લીધા, કે એ બધા જાત જાતના વેશ કાઢે અને ભિક્ષા વધારે મળે એવો પ્રયત્ન કરે. આમ કટાક્ષ કર્યો છે આખા સાધુ સમાજ ઉપર. એમાં માત્ર જે લોકો કષાય વસ્ત્ર પહેરીને કુટુંબ વગેરેનો ત્યાગ કરી અને પોતાના સ્વરૂપને જાણવા માટે પ્રવૃત્ત થયા છે, એ જ એકલા સાચા સાધુ છે. બાકી બધા જ એ બહુરૂપિયા છે. એમણે એક રૂપ ધારણ કર્યું છે અને પોતાના પેટને, પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે એ જ્યાં જ્યાં વધારે મળે ત્યાં ત્યાં આકર્ષાઈ જાય છે. એમનામાં અને અજ્ઞાનીમાં કોઈ ફેર નથી. ત્યાર પછીનો શ્લોક છે, એમાં જે કૌટુંબિક સભ્યો છે, કુટુંબના, સમાજના સભ્યો છે, એના ઉપર કટાક્ષ છે. એ કાલે જોઈશું. એ નહીં, આવતા મંગળવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.